પ્રાઇસની સ્પષ્ટતા આવી રહી છે કે વધારો જે છે સ્થાનિક કિંમતો સ્થાનિક જે ઉડાન છે ફ્લાઇટ્સ છે એના પર લાગુ નહીં થાય. એટલે અત્યારે પ્રી-ઓપનમાં જોઈ રહ્યા છે. અસર તો છે. સમાચાર ઇન્ડિગો આપણને એક પોઝિટિવ બતાવી રહ્યું છે, પરંતુ એટીએફ પ્રાઇસીસને લઈને જે ક્લેરિટી છે એને સમજીએ. તો આજે એટીએફ પ્રાઇસને વિશે હમણાં ક્લેરિટી એરલાઇન્સના તરફથી જ આવી છે. ઘણું આપણા માટે પોઝિટિવ એક્શન વાળી હશે. ના જ ખાલી ઇન્ડિગો માટે પણ ઓવરઓલ આખા જે એવિએશન સેક્ટરમાં છે બધાના માટે, કારણ કે જે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ છે, જે હાઈએસ્ટ ઓપરેટિંગ ફ્લાઇટ્સ હોય છે, જેમાં હાઈએસ્ટ ફ્લીટ ઓપરેટિંગ હોય છે, આપણે ત્યાં જોશું તો ડોમેસ્ટિકમાં વધારે કમ્પેરિઝન થી આપણે ટ્રાન્ઝેક્શન્સ અને અહીંયા આપણને જે બુકિંગ છે આપણને ત્યાં જોવા મળતું હોય છે. વેરે સ્ટાર્ટર ફ્લાઇટ્સમાં હમણાં એટીએફ આપણને અહીંયા હાયર કરવામાં આવ્યું છે. ના ડોમેસ્ટિકમાં તો કંપની ના તરફ માટે ઘણું પોઝિટિવ ન્યૂઝ છે, કારણ કે જે ઓપરેશન્સમાં કંપની જે ચેલેન્જીસ ફેસ કરતી હતી, હવે હાયર લેવલ પર આપણને ઓવરઓલ બ્રોડર લેવલ પર આપણને ચેલેન્જ ફેસ કરાવવા નહીં. કંપનીને હમણાં માર્જિન્સમાં એમના કમ્પ્રેશન્સ નહીં પડે. એમને ખાલી એક જ સેગમેન્ટ છે એમનું, જે ચાર્ટર ફ્લાઇટ છે એમાં જ ખાલી હશે. સો એ મોટા ભાગે એટલું કંપનીના પ્રોફિટેબિલિટી પર અસર નહીં આવે. એના માટે કંપનીના માટે લોંગ ટર્મ માટે અને નિયર ટર્મ માટે અગર આપણે છું તો ઘણું એક રિલીફ વાળા ન્યૂઝ કંપની માટે આવ્યા છે. વેરેઝ આપણે એક્સપેક્ટ પણ કરી રહ્યા છીએ કે અગર વોરનું અગર આપણને કોઈ સમાધાન મળવામાં આવે છે તો ક્રૂડ જે આપણને આટલું સ્પાઇક થતા આપણને દેખાયું છે ત્યાં પણ આપણને સેટલમેન્ટ આપણને થતા દેખાશે. એ પણ કંપનીના માટે ઘણું પોઝિટિવ રિએક્શન હશે. બટ સ્ટીલ જ્યાં સુધી કોઈ ક્લેરિટી નથી આવતી આપણે કોશિયસ સ્ટાન્સ જ બનાવીને રાખશું આ કાઉન્ટર માટે, કેમ કે ક્રૂડ લઈને જે પ્રાઇસીસના જે અહીંયા વોલેટિલિટી છે એ કંપનીના પર વધારે એક અસર કરતા આપણે હંમેશા આપણે જોયા હોય છે. તો ખાસ કરીને એક આ મહત્વનું અહીંથી ઇન્ડિગો પર એક અપડેટ તો છે આજે સીઈઓના નિમણૂકની, એની સાથે સાથે એટીએફ પ્રાઇસીસને હાઇકને લઈને જે ક્લેરિટી આવી છે એટલે ફોકસમાં આજે ઓવરઓલ એવિએશન રાખીશું. ઇન્ડિગો માટે અમે